નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમે ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સમાચાર. અને તમારા માટે જો કોઈ સરકાર તરફથી, આરબીઆઈ તરફથી, સેબી તરફથી કોઈ પણ સારા મહત્વના સમાચાર આવે છે તો તે પણ આપણે પોસ્ટ કરીએ છીએ. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ વિડીયો ફક્ત શેર બજારમાં કામ કરતા લોકો માટે નહીં, પણ તમારા તમામ પરિવાર કે સંબંધી કે સાગાવાલા મિત્રો માટે પણ જોવા જેવો છે. જે મિત્રો ઓનલાઈન પેમેન્ટ કે યુપીઆઈ વાપરે છે તેમણે આ વિડીયો ખાસ જોવો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. આજના વિડીયોમાં આપણે વાત કરવી છે આરબીઆઈ તરફથી આવેલા એક બિલની. તો ભારત આજે ડિજિટલ પેમેન્ટની દુનિયામાં મહાસત્તા બની ગયું છે, જે ગૌરવની વાત છે. છેલ્લા 10 વર્ષમાં આપણા દેશમાં ડિજિટલ વ્યવહારોનું પ્રમાણ 38 ગણું વધ્યું છે. આંકડાઓ જોઈએ તો દર વર્ષે વોલ્યુમમાં 53% ધરખમ વધારો થયો છે. આ સફળતા પાછળ યુપીઆઈ, આઈએમપીએસ, કાર્ડ્સ, વોલેટ્સ અને નેટ બેન્કિંગ જેવી મજબૂત અને સરળ સિસ્ટમનો મોટો ફાળો છે. પરંતુ જેમ જેમ ડિજિટલ વ્યવહારો વધ્યા છે તેમ તેમ સાયબર ઠગો પણ વધુ સ્માર્ટ અને સક્રિય થયા છે. આ વધતા જતા પડકાર સામે લડવા માટે આરબીઆઈ 4 મોટા સુરક્ષા કવચ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે તમારા માટે જાણવા જેવી માહિતી છે. વાત કરીએ સૌથી મોટા પડકારની, તો ઓથોરાઇઝ પુશ પેમેન્ટ એટલે કે એપીપી દ્વારા થતી છેતરપિંડી. સાદા શબ્દોમાં કહીએ તો આમાં ઠગ તમારી બેંક સિસ્ટમ હેક નથી કરતા, પણ તમને મનોવૈજ્ઞાનિક રીતે ડરાવીને, લાલચ આપીને કે છેતરીને તમારી પાસે જે પૈસા ટ્રાન્સફર કરાવડાવે છે. ઠગ હવે ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારા સંબંધી જેવો નકલી અવાજ કાઢે છે, અથવા નકલી કોલ સેન્ટર દ્વારા તમને ગભરાવીને પેમેન્ટ કરવા માટે મજબૂર કરે છે. આ ફ્રોડ એટલા ઝડપી હોય છે કે ગ્રાહકને ખબર પડે ત્યાં સુધીમાં પૈસા અનેક બેંક ખાતાઓમાં ફરી ગયા હોય છે, જેના કારણે તેને પાછા મેળવવા લગભગ અશક્ય બની જાય છે. આરબીઆઈનો પહેલો મોટો પ્રસ્તાવ છે 10,000થી વધુના ટ્રાન્ઝેક્શન માટેનો. તો જો આ નિયમ અમલમાં આવશે તો જ્યારે તમે કોઈ નવા વ્યક્તિને 10,000થી વધુ રકમ મોકલશો ત્યારે તે પૈસા સામેવાળાને તરત નહીં મળે. તેના બદલે 1 કલાકનો વિલંબ રાખવામાં આવશે. આ 1 કલાક દરમિયાન જો ગ્રાહકને અહેસાસ થાય કે તેની સાથે ફ્રોડ થયો છે તો તેની પાસે તે ટ્રાન્ઝેક્શન કેન્સલ કરવાનો વિકલ્પ રહેશે. ડેટા કહે છે કે 98.5% ફ્રોડ 10,000થી મોટી રકમના હોય છે. તેથી આ નિયમ ઠગોની આખી લિંક તોડી નાખશે અને તમારા પૈસા સુરક્ષિત રાખશે. પ્રસ્તાવ નંબર 2 છે વડીલો માટે વિશ્વાસુ વ્યક્તિની મંજૂરી. એટલે કે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોને દિવ્યાંગો સાયબર ઠગોના સોફ્ટ ટાર્ગેટ બને છે. તેમના માટે આરબીઆઈ ખાસ સુરક્ષા લાવી છે, જે ટ્રસ્ટેડ પર્સન ઓથેન્ટિકેશન. આ મજબૂત છે. જો કોઈ વડીલ 50,000થી વધુનું પેમેન્ટ કરવા માંગતા હોય તો તેમના દ્વારા નક્કી કરેલ પરિવારના કોઈ સભ્ય કે વિશ્વાસુ વ્યક્તિના ફોન ઉપર પણ મંજૂરી માટે મેસેજ જશે. જ્યાં સુધી એ વિશ્વાસુ વ્યક્તિ હા નહીં પાડે ત્યાં સુધી પેમેન્ટ પ્રોસેસ થશે નહીં. આ નિયમ ખાસ કરીને મેડિકલ કે લીગલ ઇમરજન્સીના બહાને વડીલો સાથે થતી છેતરપિંડી સામે એક મજબૂત કવચ જેવું કામ કરે છે. પ્રસ્તાવ નંબર 3 છે બેંક ખાતામાં વાર્ષિક 25 લાખની લિમિટ અને શેડો ક્રેડિટ. ત્રીજો મોટો પ્રસ્તાવ બેંક ખાતાનો દુરુપયોગને રોકવા માટેનો છે. જે ખાતાઓમાં અચાનક કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થાય છે તેના ઉપર નજર રાખવા માટે વાર્ષિક ₹25 લાખની મર્યાદા નક્કી કરવામાં આવશે. જો કોઈ સામાન્ય વ્યક્તિ કે નાના વેપારીના ખાતામાં આ મર્યાદા કરતાં વધુ પૈસા આવશે તો તે સીધા જમા નહીં થાય, પણ શેડો ક્રેડિટમાં જશે. ગ્રાહકે બેંકને પુરાવા આપવા પડશે કે આ રકમ ક્યાંથી આવી છે. જો 30 દિવસમાં સંતોષકારક જવાબ નહીં મળે તો પૈસા જે ખાતામાં આવ્યા હતા ત્યાં પાછા મોકલી દેવામાં આવશે. આનાથી બ્લેક મની અને મ્યુલ એકાઉન્ટ્સ ઉપર મોટી લગામ લાગશે. ચોથો પ્રસ્તાવ છે ક્રાંતિકારી કિલ સ્વિચ. તો કલ્પના કરો કે તમને ખબર પડે કે તમારું એકાઉન્ટ હેક થઈ રહ્યું છે અને તમે એક જ બટન દબાવીને બધું બંધ કરી શકો. આરબીઆઈ ગ્રાહકોને આવી જ શક્તિશાળી કિલ સ્વિચ આપવા માંગે છે. આ એક એવી સુવિધા છે જેનાથી તમે નેટ બેન્કિંગ, યુપીઆઈ અને કાર્ડ પેમેન્ટ બધું જ એકસાથે બ્લોક કરી શકશો. આ ફીચર સિંગાપુર અને ઓસ્ટ્રેલિયામાં સફળ થયું છે. એકવાર કિલ સ્વિચ દબાવ્યા પછી સુરક્ષા ખાતર એકાઉન્ટ ફરી ચાલુ કરવા માટે તમારે બેંકમાં રૂબરૂ જવું પડી શકે છે, અથવા કડક ડિજિટલ વેરિફિકેશન કરાવવું પડે છે. ફ્રોડને અધવચ્ચે અટકાવવા માટે અત્યાર સુધીનું સૌથી સારી હથિયાર આને ગણી શકાય. તો નવા ખાતા માટે સિક્યોરિટી પોલિસીની પણ જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈ એક એવો વિચાર પણ રજૂ કર્યો છે કે શું નવા ખુલતા ખાતા બેંક ખાતાઓમાં ડિજિટલ પેમેન્ટ સુવિધાઓ જેમ કે યુપીઆઈ પહેલેથી જ બંધ હોવી જોઈએ. ગ્રાહક જ્યારે પોતાની જરૂરિયાત મુજબ તેને ચાલુ કરાવે ત્યારે જ શરૂ થાય. અત્યારે ઘણા ઠગો ગરીબ લોકોના નામે ખાતા ખોલાવી તેને સાયબર ક્રાઇમમાં ઉપયોગ કરે છે, અને આ નિયમ આવવાથી એવા નકલી કે ભાડે આપેલા ખાતાઓનો દુરુપયોગ અંકુશમાં આવશે અને આખી સિસ્ટમ વધુ સિક્યોર બનશે, જે તમારા માટે ખૂબ જ જાણવા જેવી માહિતી છે. તો મિત્રો, હજુ માત્ર એક ડિસ્કશન પેપર છે, એટલે કે આરબીઆઈ હજુ કાયદો બનાવ્યો નથી. આરબીઆઈ દેશની જનતા અને તમામ હિતધારકો પાસે મંતવ્યો માંગ્યા છે. જો તમને લાગે કે આ નિયમો તમારા બિઝનેસ કે રોજિંદા વ્યવહારને અસર કરશે, તમે 8 મે 2026 સુધીમાં આરબીઆઈની વેબસાઇટ ઉપર જઈ અને તમારો પ્રતિભાવ આપી શકો છો, અને કોમેન્ટ સેક્શનમાં પણ તમારો પ્રતિભાવ જણાવી શકો છો. તમારી સુરક્ષા હવે માત્ર બેંકના ભરોસે નથી, પણ આ નવા નિયમો દ્વારા તમારા પોતાના હાથમાં હશે. આ માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી દરેક ગુજરાતી અને દરેક દેશવાસી સાયબર ફ્રોડથી બચી શકે. જોતા રહો માર્કેટ બુલેટિન અને આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.